નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જેમની પાસે રેશન કાર્ડ હોય એમના માટે જે છે તે 2026 થી 10 નવી અને મફત યોજનાઓ શરૂ થવા જઈ રહી છે। તો આજના આ વિડીયોની અંદર આપણે આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવીશું કે તમે જે છે તે આ 10 એ 10 યોજનાનો મફતમાં લાભ જે છે તે કઈ રીતે લઈ શકો છો। મોદી સરકાર દ્વારા જે છે તે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે અને આનો લાભ સૌથી વધારે જે સામાન્ય નાગરિકો છે એમને મળવાપાત્ર રહેવાનો છે। 10 યોજનાઓની તમામ યોજનાઓનો સમાવેશ થઈ જવાનો છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। રેશન કાર્ડ હોય તો તમામ યોજનાઓ તમને મળવાપાત્ર રહેશે। 2026 થી 10 યોજના મફત થઈ જવાની છે। મોદી સરકારે કરી મોટી જાહેરાત, સામાન્ય નાગરિકોને જે છે તે મોટા લાભો થવા જઈ રહ્યા છે। તો હવે આપણે વાત કરીએ કે મોદી સરકારે કરી મોટી જાહેરાતની અંદર કઈ કઈ જાહેરાતોનો સમાવેશ થાય છે। તો સૌથી પહેલા વાત કરીએ તો 2026 થી દેશભરમાં આ 10 વસ્તુઓ ફ્રીમાં મળવાની છે। જાનો કોને મળશે આ સહાય? તમામ રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે। તમામ 10 યોજનાની સંપૂર્ણ માહિતી જે છે તે આજના વિડીયોની અંદર આપણે લેવાના છીએ। ત્યાર પછી વાત કરીએ તો કે 2026 થી આ 10 વસ્તુઓ ફ્રીમાં મળવાની શરૂ થઈ જવાની છે। તો આની સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરવાના છીએ। મફત રાશન યોજના, તો મફત રાશન યોજનાની અંદર જે છે તે તમને ઘઉં અને ચોખા જે છે તે 2026 થી મફત મળવાપાત્ર રહેવાના છે। ત્યારબાદ મફત વીજળીના 300 યુનિટ જે છે આની સહાયની પણ જાણકારી આવી રહી છે। તો તમને 2026 ની અંદરથી જે છે તે મફત 300 યુનિટ વીજળીના મળવાપાત્ર રહેવાના છે। આરોગ્ય વીમો અને મફત સારવાર તમે સાંભળ્યું જશે મા કાર્ડ, PMJY યોજના। તો આ યોજના અંતર્ગત તમને જે છે મફત સારવાર આપવામાં આવવાની છે ચોક્કસપણે। મફત ગેસ સિલિન્ડર અને ચૂલો જે છે મફત ગેસ સિલિન્ડરની સ્કીમ અત્યારે ચાલુ છે। ઉજ્જવલા યોજનાની અંદર જે છે અત્યારે ફોર્મ ફિલ કરવાના શરૂ છે। તમે આ ફોર્મ ફિલ કરી અને મફત ગેસનું એક સિલિન્ડર તમને આપવામાં આવશે અને મફત જે ગેસનો ચૂલો હોય એ પણ તમને આપવામાં આવી રહ્યો છે। જો તમારે આની અંદર ફોર્મ ભરવું હોય તો અત્યારે તમે ઉજ્જવલા યોજનાની અંદર જઈ અને આ યોજનાનું ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મહિલાઓ માટે જે છે તે મફત સિલાઈ મશીન આની અંદર પણ જે છે તમને જે મહિલાઓ છે એમના માટે જે છે મફત સિલાઈ મશીન આવી રહ્યું છે। આની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે। જ્યારે પણ આના ફોર્મ ફિલ કરવાનું શરૂ થશે તો એનો પણ વિડીયો તમને જે છે ચેનલ પર જોવા મળી જશે। આની અંદર તમને PM કુટીર આવી જે યોજનાઓ છે, વિશ્વકર્મા યોજના એની અંદર જે છે ત્યાં સહાય આપવામાં આવે છે મશીનની। તો એનો પણ વિડીયો આપણે ચોક્કસથી બનાવીશું જ્યારે પણ એના ફોર્મ ફિલ કરવાના શરૂ થશે ત્યારે। તો આ 2026માં આ 5। ત્યારબાદ આગળની વાત કરીએ તો PM વિશ્વકર્મા મફત ટૂલ કીટ। તો આની અંદર પણ આની અંદર સિલાઈ મશીન પણ હોય છે। આની અંદર જે છે તે કડિયાકામની વસ્તુ હોય છે, ઇલેક્ટ્રિશિયનની જે વસ્તુ હોય એ પણ હોય છે। દૂધ દહીં વેચનારાઓ જે છે એમના માટેની પણ વસ્તુ હોય છે। તો આની તમામ વસ્તુઓ મળવાપાત્ર રહેશે। તો આની પણ આપણે જ્યારે પણ ઇન્ફોર્મેશન આવશે કે ફોર્મ ફિલ કરવાના શરૂ થશે તો માહિતી તમને ચોક્કસથી મળી જશે। તો આના માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી જેવો વિડીયો આવે એની નોટિફિકેશન તમને મળી રહે। ત્યારબાદ વાત કરીએ કે મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિ, જે SC/ST ના સ્ટુડન્ટ છે એમને મફત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એ પણ આપવામાં આવશે। ત્યારબાદ શિષ્યવૃત્તિ જે છે તે બધી જ શિષ્યવૃત્તિ ચાલુ રહેવાની છે। MYSY ગણી લો, ડિજિટલ ગુજરાત કરી લો, આ બધી સ્કોલરશિપ જે છે તે વિદ્યાર્થી મિત્રો માટે ચાલુ રહેવાની છે। નમો લક્ષ્મી હોય, નમો વિજ્ઞાન યોજના હોય, બધી જ સ્કોલરશિપ, નમો સરસ્વતી સ્કોલરશિપ બધી જ ચાલુ રહેવાની છે। આની પણ અપડેટ આવશે તો એની પણ અપડેટ લેવા માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો। સગર્ભા મહિલાઓને 6 હજારની સહાય જે છે તે આ ચાલુ ને ચાલુ જ છે। ત્યારબાદ એક બીજી પણ યોજના છે કે જેમને 6 મહિનાની અંદર મેરેજ કરેલા હોય તો એ પણ સહાય માટે જે છે તે એપ્લિકેશન મૂકી શકે છે અને એમાં પણ જે છે તે સહાય જે છે તે આવી જાય છે। મામેરાની જે સહાય છે એની અંદર આપવા મળવાની રહે છે। ત્યારબાદ મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ જે છે તે પણ કરી દેવામાં આવશે। મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાઓનો પણ સરકાર વિચાર કરી રહી છે। ત્યારબાદ કૃષિ સાધનો પર સબસિડી અને સહાય, તો PM કિસાન યોજના આવી બધી જ સબસિડી યોજના બધી ચાલુ ને ચાલુ જ છે અને આ પણ જે છે તે 2026માં પણ આ ચાલુ ને ચાલુ જ રહેવાની છે। તો હવે આ બધી યોજનાઓ છે એનું તમારે લાભ મેળવવો હોય તો તમારે શું પ્રોસેસ કરવી અથવા કયા ડોક્યુમેન્ટ જોઈશે? તો ડોક્યુમેન્ટની અંદર આ સરકારી લાભો મેળવવા માટે તમારી પાસે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હોવા આવશ્યક છે। સૌપ્રથમ તમારી પાસે તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલ માન્ય આધાર કાર્ડ હોવું જોઈએ। તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવું ફરજિયાત છે। વધુમાં તમારે રેશન કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર અને આવક પ્રમાણપત્રની જરૂરી પડી શકે છે। તો તમારી અંદર
રેશન કાર્ડ, રહેઠાણ પ્રમાણપત્ર અને આવકનું પ્રમાણપત્ર આ તો મોસ્ટલી બધા જોડે જ હશે, પરંતુ જેમને આવકનું પ્રમાણપત્ર જે છે એક્સપાયર થઈ ગયું હોય, જે 3 વર્ષની અંદર થાય છે, તો તમે નવું કઢાવીને રાખવું, જેથી જ્યારે પણ આવી સ્કીમ આવે તો તમને માહિતી મળી રહે. ત્યારબાદ વાત કરીએ તો જો તમે વીજળી કે ગેસ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તમારે ભૂતકાળનું વીજળી બિલ અથવા બેંક ખાતું સ્ટેટમેન્ટ મેળવવાની જરૂર પડશે. તો ગેસ સિલિન્ડર યોજના હોય, વીજળીની યોજના હોય તો એમાં તમારે આ વસ્તુની જરૂર પડશે, તો એ પણ તૈયાર રાખજો. ડિજિટલ ઇન્ડિયામાં યુગમાં મોટાભાગની અરજીઓ હવે સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન જ કરી શકાશે. મીન્સ બધી યોજનાઓ હવે ઓનલાઈન જ કરવામાં આવી રહી છે. અત્યારે ઉજ્જવલા યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે, જેમને ભરવા હોય તે ભરી શકે છે. અને ચોક્કસપણે ફોર્મ ભરી અને તમારે જે પણ ગેસ સિલિન્ડર લેવો હોય એમને મળી શકે છે. એ બંને ફ્રી છે. અત્યારે તમને મફતમાં જે છે એક ગેસ સિલિન્ડર અને એક ચૂલો આપવામાં આવી રહ્યો છે. જ્યારે બીજીની પણ અપડેટ આવશે કોઈ પણ સ્કીમની, તો એની પણ માહિતી સૌથી પહેલા અને સચોટ રીતે આપવામાં આવશે. તો એના માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.